જો તું હારી જાય તો તારે આ પ્રેસિડેન્ટશિપ વિજયને સોંપી દેવી પડશે. મંજૂર છે? પ્રેસિડેન્ટશિપ છોડવા માટે રેડી રહેજે. તું પણ રેડી થઈ જા રિંકુના પગે પડવા. બહુ વધારે માથું દુખી રહ્યું હોય તો હું જઈને કોફી બનાવી લાવું? ના ભાનુ, કમળાએ આટલી ગંદી કોફી પીવડાવી. હું એના પર ગુસ્સે થયો, પણ તું એક પણ શબ્દ બોલી નથી. ભાનુ, ભાનુ, જ્યાં મારી વાતની કોઈ કિંમત જ ન હોય ત્યાં ચૂપ રહેવું વધારે સારું છે ને? વોટ ડુ યુ મીન? કિંમત નથી મતલબ? બધું બદલાઈ ચૂક્યું છે આપણા ઘરમાં. મારી સાથે જે થયું એ તો હું સહન કરી લઈશ, પણ તમારી સાથે આવું કંઈ થશે એવું મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. મને બહુ જ ખરાબ લાગી રહ્યું છે. ભાનુ, તું સરખી રીતે સ્પષ્ટ કેમ નથી બોલી રહી? આખરે વાત શું છે? સરખી રીતે બોલ ને. કાલની રસોઈમાં મીઠું વધારે પડી ગયું હતું. એક પણ કોળિયો ખાઈ શકાય એમ નહોતું. એટલે કમળાને મેં ખાલી એટલું જ પૂછ્યું કે મીઠું કેમ વધારે પડી ગયું છે, તો એણે તરત જ મને એમ કહી દીધું કે ખાવું હોય તો ખાવ, નહીં તો જતા રહો અહીંથી. મને લાગ્યું કે ઉતાવળમાં મીઠું વધારે પડી ગયું હશે એટલે હું ચૂપ બેસી રહી. પછી સવારે મને પૌવા ખાવાનું મન થયું એટલે મેં કમળાને કહ્યું પૌવા બનાવી આપ. તો એણે કહ્યું આ ઘરના માલિક હવે ગીતા મેડમ છે. ગીતા મેડમ કહેશે હું એ જ વસ્તુ બનાવીને આપીશ. આપણી કમળા આટલી બદલાઈ જશે એવું મેં ક્યારેય વિચાર્યું નહોતું. તમે તો મને જાણો જ છો, એક નોકરાણીના મોઢે આવા કડવા શબ્દો સાંભળીને જમવાનું મન કેવી રીતે થાય. એટલે મેં સવારથી કંઈ જ ખાધું નથી. આ તું શું બોલી રહી છે ભાનુ? કમળાએ આવી વાતો કરી? હા, કમળાએ જ કહ્યું. એક મિનિટ માટે તો મને આ ઘર કમળાનું છે કે આપણું એવો વિચાર આવી ગયો. હવે આપણે એની વાતો સાંભળવાની છે કે એણે આપણી વાતો સાંભળવી જોઈએ? સાંભળો, જ્યારથી ગીતાએ આ ઘરની જવાબદારી સંભાળી છે ત્યારથી મારી આ ઘરમાં કોઈ ઓકાત જ નથી એવું કમળા વિચારીને બેસી ગઈ છે. મને તો આ લોકોના વિચારો આવા કેમ હોય છે કંઈ સમજાતું જ નથી. મારી ભાનુમતી સાથે આટલી ખરાબ રીતે વર્તન કર્યું એણે? કમળા! કમળા! અરે સાંભળો, સુકન્યા ફોકસ. પવિત્ર કમોન કમોન. દિવ્યા દિવ્યા કમોન. વેરી ગુડ દિવ્યા. કમોન કમોન. બહુ જ સરસ રમી રહ્યા છો તમે બધા. કમોન. અરે અમ્મા. દિવ્યા, એ લોકોથી બચીને રહે. એ તારી પાસેથી બોલ છીનવી લેશે.
શું કરી રહ્યા છો? પ્રામાણિકતાથી રમો. રેફરી, રેફરી, આ તો અન્યાય છે સર. રસગુલ્લો ના રાખશો, ગોલ ના થવા દેશો. સુનામી ટીમે વધુ એક ગોલ કરી દીધો છે. સોનુની ટીમ જીતવાની બહુ જ નજીક પહોંચી ગઈ છે. તો ચાલો સ્કોર જોઈએ. સુનામી ટીમના 6 ગોલ છે ને સ્વાભિમાની ટીમના માત્ર 2 ગોલ. હવે આપણે પાક્કું જીતીશું. એમના ખાલી 2 જ ગોલ થયા છે. આપણે અત્યારે લીડમાં છીએ. હવે એમનું જીતવું ઇમ્પોસિબલ છે. હવે મેચ પૂરી કરવા આપણે ટાઈમ પાસ કરવાનો છે. હા વિજય, યાદ રાખજે, આપણી જીતની ખુશીમાં તું મને પિઝા પાર્ટી આપીશ. અને મારા ઘરે આપણે બંને બેસીને ખાઈશું. ઠીક છે? ઓકે ડાર્લિંગ. જો તું હારી જાય તો તારે આ પ્રેસિડેન્ટશિપ વિજયને સોંપી દેવી પડશે. મંજૂર છે? પ્રેસિડેન્ટશિપ છોડવા માટે રેડી રહેજે. તું પણ રેડી થઈ જા રિંકુના પગે પડવા. અત્યાર સુધીમાં તો બોમ્બ ફાટી જવો જોઈતો તો. કમળા, આ ફાટ્યો. કમળા, કમળા ક્યાં છે? અહીંયા આવ. જી સાહેબ. સામે આવીને ઊભી રહે. હા સાહેબ, બોલો ને. બહુ જ અભિમાન આવી ગયું છે ને તારામાં. અરે મારી વાત સાંભળો. તું ચૂપ રહે ભાનુ. તું ગમે તે સાંભળી લે એવું થોડું ચાલે. તારી સાથે કોઈ પણ પ્રકારનું ખરાબ વર્તન હું ક્યારેય સહન નહીં કરું. અરે પણ ભાનુ, તે ભાનુને સમજી શું રાખી છે? હે કમળા, મેં આ ઘરની જવાબદારી ગીતાને શું આપી દીધી? તું આની સાથે આ રીતે વર્તન કરીશ? તારી નજરમાં ભાનુનું કોઈ માન સન્માન જ નથી કે પછી આ ઘરમાં ભાનુની કિંમત ઓછી થઈ ગઈ છે? તને કામ આપવાવાળી ભાનુ છે, બીજું બધું તો ઠીક છે, પણ તારે આ વાત તો યાદ રાખવી જોઈએ ને. સન્માન માણસોને આપવાનું હોય, પદને નહીં. અરે પણ સાહેબ, મેં તો આવું કંઈ કહ્યું જ નથી. કદાચ તમને કોઈએ ખોટું કહ્યું છે. લો કરી લો વાત. હોમડી ને બેના પેલા જીજુની કોફીમાં મેઠું નાખ્યું ત્યારે ભૂલ ના સ્વીકારી, અને હવે ફરીથી તારી ભૂલ પકડી છે તો ફરીથી ખોટું બોલી રહીશ. અચ્છા એમ કે મારી બેનાએ તને ઉપમા બનાવવાનું કહેલું ત્યારે તેને હું જવાબ આલેલો? મારી ગીતા મેડમ કહેશે તો જ હું બનાવી આલે. ચમ એવું નથી બોલી તું? ભૈલા, મેં ઉપમા નહીં પૌવા કહ્યું હતું. પૌવા ને? હા પૌવા ને.
તમે આવી રીતે ખોટું કેમ બોલી રહ્યા છો? સવારે તમે જ તો કહ્યું હતું કે તમારે નાસ્તો નથી કરવો. તો હવે તમે કેમ આવું કહી રહ્યા છો? કેમ કમળા, તારે મારી સાથે કઈ વાતની દુશ્મનાવટ છે? મેં ક્યારેય તને આ ઘરની નોકરાણીની જેમ ટ્રીટ કરી છે? મેં તને હંમેશા આ ઘરની સભ્ય અને મારી બેન જેવી ગણીને તને આ ઘરમાં રાખી છે. પણ તું આટલી બધી કેમ બદલાઈ ગઈ છે? પોતાની જાતને બચાવવા માટે તું મારા પર ખોટા આરોપ મૂકી રહી છે. મેડમ, બસ બહુ થયું. હવે તું ગમે તે કહે, હું તારો વિશ્વાસ તો નહીં જ કરું. તારી ભૂલ સ્વીકારીને તું ભાનુ પાસે માફી માંગ. હા સાહેબ. કમળા, અહીંયા આવ. હા સાહેબ. મેં તને આ ઘરમાંથી નીકળી જવાનું કહ્યું. સાહેબ, આ તમે શું બોલી રહ્યા છો? આવું ના કરશો સાહેબ. જે માણસની કદર કરવાનું નથી જાણતા, એને આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. હવે તું આ ઘરમાં કામ કરવાને લાયક નથી રહી. હવે તને ન તો અમારા મનમાં સ્થાન મળશે અને ન તો આ ઘરમાં. જા અહીંથી. બહુ ઉપર ઉડી રહી હતી ને ગીતા? તને ખબર પડે પહેલા તારી પાંખો કાપી ચૂક્યા છીએ.
હવે હું તારો અધિકાર છીનવીશ. આ તારી હારની શરૂઆત છે ગીતા. પ્રભા ક્યાં છે? જલ્દી લઈને આવ. રસોડામાં કૂદાકૂદ કરવાવાળી વોંદરીની વાર્તા પૂરી. વોટ અ ટેલેન્ટ બેના. ધી અવોર્ડ ગોઝ ટુ ભાનુમતી ભાનુમતી ભાનુમતી. આપણા રસ્તાના કોટાને હટાવવા માટે તે જે જોરદાર એક્ટિંગ કરી છે બેના, શાબાશ બેના. ભલે યુદ્ધમાં 100 વાર હાર મળે પણ સામે એક જીત એવી મળવી જોઈએ જે બધાને યાદ રહે ભઈલા. તો જ દુશ્મનના મનમાં આપણા માટે ડર પેદા થશે. આટલું તો બહુ છે ગીતાને ડરાવવા માટે. એ બધું તો ઠીક છે બેના, પણ હજુ તો તે ગીતાની ખાલી એક જ પોંખ કાપી છે. હો, એક પોંખથી એ ઉડીને આવીને આપણને ચોંચ મારીને જાય એવી છે આ ગીતા. આપણે એને યુદ્ધમાં આખે આખી હરાવવા માટે એની બીજી પોંખ પણ કચાક. પણ એ બીજી પોંખ સ કોણ બેના? વિજય. બેના, આપણો વિજય. હા, વિજય. ગીતા આટલી ઊંચાઈ પર ઉડી રહી છે એની બીજી પાંખ બીજું કોઈ નહીં, આપણો વિજય જ છે. બેના, મન તો કોઈ જ ખબર નહીં પડી રહી બેના. બેના, આપણો વિજય એ ગીતાનો જાની દુશ્મન છે. એ બીજી પોંખ કઈ રીતે હોઈ શકે બેના? વિજય મારો પતિ છે એવું કહીને જ તો ઘરમાં આવી છે, અને આ ઘરમાં આવીને એક ગીધની જેમ આપણી આંખો ફોડતી આપણા સપનાઓને ચાંચ મારતી રહી છે. જ્યારે આ પતિ નામની મહોર નહીં હોય ને ત્યારે જ આપણી જીતનો ઝંડો લહેરાવી શકીશું. પણ હવે એ બધું કરતા પહેલા આપણે ઘણું બધું કામ કરવાનું બાકી છે ભઈલા. તારો કહેવાનો મતલબ એમ છે કે અત્યારે જમવામાં હજી બહુ વાર છે, એટલે નાસ્તો કરીને અત્યારે કોમ ચલાવી લેવાનું. એની હારની શરૂઆત થઈ ચૂકી છે, અંત પણ આવશે. જોતો જા, બધું ખબર પડી જશે. અત્યારે તો હું ખાલી એટલી જ રાહ જોઈ રહ્યો છું કે ચાણે આ ગીતા હારસેના ઘરમાંથી જશે. બચારી કોલેજમાં હારી છે, પછી એ ઘરમાં આવશે તાણે ઓય કણ પણ એની હારના સમાચાર મળશે. પ્રભા જરા ઊભા થવામાં મારી મદદ કરને.
પ્રભા પેલા શૂઝ આપતો ગીતા ના ગીતા. પ્લીઝ આપને. સોનુ ત્યાં જો. રેફરી સર, આઈ એમ રેડી સર. Are you sure? યસ સર, આઈ એમ રેડી.